યોગના અનેક પડાવો છે, પણ તે પૂર્વે આપણે યોગના બે હેતુ જોઈએ. યોગનો એક હેતુ મનની પરમ શાંતિ પ્રાપ્ત કરવાનો છે અને બીજો હેતુ શરીરનું આરોગ્ય અને બાહ્યાંતર સૌંદર્ય મેળવવાનો છે. યોગ દ્વારા મગજ અને મજ્જાતંત્રની સક્રિયતામાં વેગ આવે છે. યૌગિક અવસ્થાની વિશ્રાંતિ, ધ્યાન, મનનથી મગજમાં પેદા થાય છે અને તેથી પરિવર્તનોની માનસિક પ્રવૃત્તિ તથા જ્ઞાનતંતુઓ પર જ માત્ર નહીં, પરંતુ તેની આસપાસના હૃદય, ફેફસાં, પાચનતંત્ર અને શરીરમાંની રાસાયણિક પ્રક્રિયાને પણ લાભકારક અસર યોગથી પહોંચે છે. ખાસ કરીને અંતઃસ્રાવી ગ્રંથિઓ ઉપર તેની વિશેષ અસર થતી જોવા મળે છે. માનસિક પ્રવૃત્તિના યાંત્રિક વ્યવહારનું મુખ્ય કેન્દ્ર એવું માનવ મગજ એક વીજળી ઘર જેવું છે, જે જ્ઞાનતંતુની સમગ્ર પદ્ધતિ ઉપર ખાસ અસર કરે છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ ગમે તે સ્વરૂપ કે પ્રકારનો યોગ કરે છે ને, ત્યારે તેની સર્વ શારીરિક પ્રવૃત્તિઓ ઉપર જ્ઞાનતંતુઓની પ્રવૃત્તિ દ્વારા અસર પહોંચાડી શકાય છે. શારીરિક દ્રષ્ટિએ માનવી ભલે રાખ સમાન હોય, પણ આત્મિક દ્રષ્ટિએ તો તે પરમાત્મા સમાન જ છે. કેમ કે દર્શનનો આધાર દ્રશ્ય ઉપર નહીં, પણ દ્રષ્ટિ ઉપર છે. જ્ઞાનનો આધાર જ્ઞેય ઉપર નહીં, પણ જ્ઞાતા ઉપર છે. અને ધ્યાનનો આધાર પણ ધ્યેય ઉપર નહીં, પણ ધ્યાતા ઉપર છે. યોગશાસ્ત્રના આચાર્ય પતંજલિ મુનિએ 4 પાદ કહ્યા છે. પહેલામાં ચિત્તવૃત્તિ નિરોધરૂપી સમાધિ કહી છે અને અભ્યાસ તથા વૈરાગ્ય આદિ તેના સાધન કહ્યા છે. બીજા પગથિયામાં વિકસિત ચિત્તવાળાને સમાધિ સિદ્ધ થવા માટે 8 યોગાંગ કહ્યો છે. ત્રીજા પાદમાં યોગ વિભૂતિ અને ચોથા પગથિયા પર મોક્ષ કહ્યો છે. યોગશાસ્ત્રનું પ્રયોજન જ છે કે એકાગ્ર ચિત્તે પ્રભુનું ધ્યાન કરીને તેમને પામવા. પ્રભુ ભક્તિથી સમાધિનો લાભ થાય અને વિઘ્નોનો જય થાય છે. સમાધિવાનને પરમાણુથી આકાશ પર્યંતના સર્વ જીવો વશ થાય છે. તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરનો પ્રણિધાન એ સર્વ ક્રિયા યોગ છે અને એનાથી જ સમાધિમાં ચિત્ત લાગીને મનના ક્લેશ ઓછા ઓછા એમ ઓછા થતા જાય છે. યોગના 9 પડાવો છે. પ્રાણાયામ એટલે 16 માત્રાનો પૂરક, 64 માત્રાનો કુંભક અને 32 માત્રાનો રેચક એવા શ્વાસોચ્છ્વાસ. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોના વિષયોમાંથી મનને પાછું ખેંચવું તે. ધારણા એટલે મનને પાછું તો ખેંચ્યું, પણ એ પછી તેને ચૈતન્યમાં સ્થિર કરવું તે ધારણા છે. ધ્યાન એટલે બધા જ શરીરોમાં એકમાત્ર ચૈતન્ય જ છે એવું એકતાનપણું ધ્યાવવું તે ધ્યાન છે. લય સમાધિ એટલે ધ્યાન પણ ભૂલાઈ જાય એવી અવસ્થા.
નિશ્ચળતા તે પ્રદક્ષિણા, સોહમ ભાવ તે નમસ્કાર, મૌન એ સ્તુતિ તથા સર્વ પ્રકારે સંતોષની અનુભૂતિ એ વિસર્જન છે. આમ યોગના 9 પડાવ છે: પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, લય સમાધિ, પ્રદક્ષિણા, નમસ્કાર, સ્તુતિ અને વિસર્જન. આપણા જીવનનું ધ્યેય પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો તે જ છે અને યોગનું ધ્યેય પણ તે જ છે. આપણા શુદ્ધ સ્વરૂપને વારંવાર સાચી રીતે ઓળખીને તે જ્ઞાનકુંડમાં પાશરૂપ વિષય વાસના, વાણીરૂપ ઘૃત ધારા અને મનોવૃત્તિ રૂપ બીજા મન, વચન, કાયારૂપી હવ્ય દ્રવ્યોનો હોમ થતા વેત જ આત્મા પ્રગટ થઈ જ રહે છે. આત્મા સાથે એકતા અનુભવવી તે સાધનાનો માર્ગ છે અને યોગ એ સાધના છે. ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. યોગ નિર્ણયે આ 3 વિભાગ છે. ઈચ્છા યોગ એટલે પ્રબળ ઈચ્છાથી કરાતી ખામીવાળી ક્રિયા. ઈચ્છા છતાં આમાં પ્રમાદ એટલે કે આળસ નડી શકે છે. આ શ્રદ્ધાના વિકલ છે. બીજું શાસ્ત્ર યોગ જોઈએ તો પ્રબળ શ્રદ્ધાથી શાસ્ત્રોક્ત વિધિ અને મર્યાદા સહિત કરાતી ખામી વિનાની ક્રિયા એટલે શાસ્ત્ર યોગ. અને ત્રીજો સામર્થ્ય યોગ એટલે તો અપૂર્વ કોટીના સામર્થ્યથી થતી ધર્મક્રિયા. તેમાં 5 કરણ અપૂર્વ હોય છે. 1. સ્થિતિઘાત અપૂર્વ, 2. રસઘાત અપૂર્વ, 3. પુણ્યબંધ અપૂર્વ, 4. સંક્રમ અને 5. ગુણશ્રેણી. મુક્તાશુક્તિ મુદ્રા એટલે મોતીની છીપ જેવી મુદ્રા કરવી તે. અને યોગ મુદ્રા એટલે જોડેલા હાથ. જ્યારે જીન મુદ્રા એટલે કાયોત્સર્ગની મુદ્રા. આ 3 મુદ્રા અત્યંત આવશ્યક અને મહત્વની છે. અનંતાનંત જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મ સ્વરૂપની સાથે પોતાના શુદ્ધ સ્વરૂપની અત્યંત સમાનતાને લઈને મારામાં તે સ્વરૂપ છે અને એ જ ભગવાન તે હું છું એવા પ્રકારનું અભેદ ધ્યાન એ સમાપત્તિ કહેવાય છે. યોગી જનોની માતા અને મોક્ષ કાર્યનું સાધક એટલે સમાપત્તિ ધ્યાન. યોગના 5 અંગો પણ છે: શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા. શ્રદ્ધા એટલે યોગ વિષયક પ્રીતિ અને પ્રેમાત્મક વૃત્તિ. એટલે કે ઈચ્છા, તત્વ વિષયક પ્રીતિ અને પ્રેમાત્મક વૃત્તિની હોવી તે. પ્રીતિથી ભક્તિ અને સમ્યક વિધિથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી અંતે થાય વીર્યનો ઉદય. બીજું છે અંગ વીર્ય. તે સૌને ઉત્સાહ પ્રેરતો ધારણા રૂપા પ્રયત્ન છે. તે વચનથી એટલે કે વીર્યથી સ્મૃતિનો ઉદય થાય છે. સ્મૃતિ જે યોગનું 3જું અંગ છે તે યોગાંગોનું સ્મરણ કરાવે છે
અને ધ્યાનરૂપ ધ્યેયની સ્મૃતિ આમાં સમાવિષ્ટ છે. સ્મૃતિથી જ સમાધિનો પણ ઉદય થાય છે. એટલે જ ચોથું અંગ છે સમાધિ, યાને ચિત્તની એકાગ્રતા. યોગાંગ સ્મરણથી સમાધિનું સમ્યક અનુષ્ઠાન તે સિદ્ધિ છે. અને ધ્યાનરૂપ સ્મૃતિના અભ્યાસથી વૃત્તિનો અવિચ્છિન્ન પ્રવાહ જે વહે અને તેનાથી જે સમાધિને કારણે પ્રજ્ઞાનો ઉદય થાય તે સમાધિ છે. પ્રજ્ઞા જે યોગનું પાંચમું અને અંતિમ અંગ છે. પ્રજ્ઞા એટલે ઋતંભરા પ્રજ્ઞા, વિવેક ખ્યાતિ, કૈવલ્ય, અસંગ. પ્રજ્ઞા એટલે સામર્થ્ય યોગ. પ્રજ્ઞાથી અવિદ્યાદિનો નાશ થાય, સંસ્કાર શૈથિલ્યનો અટકાવ થાય, અલમ બુદ્ધિરૂપ પરવૈરાગ્ય અને પ્રાંતે કૈવલ્યની પણ પ્રાપ્તિ થાય. આમ ઈચ્છા યોગ, વચન યોગ અને સામર્થ્ય યોગ એ આ યોગના પાંચે અંગોમાં સમાવિષ્ટ છે. અનેક બીજા જે યોગ છે એમાં એક બીજા પંચયોગ વિશે પણ જાણવા જેવું છે. સ્થાન યોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબન યોગ અને અનાલંબ યોગ. સ્થાન યોગ એ દેવોની સેવા કરીએ વગેરે, જેમાં કાયોત્સર્ગ આદિ પણ સમાયેલા છે. વર્ણયોગ એટલે નામ, જપ આદિ. આપણે પરમાત્માના નામ લઈએ, લોગસ સૂત્ર થકી નામસ્તવ કરીએ કે અરિહંત અરિહંત વગેરે શબ્દોનો જપ કરીએ, તે ક્રિયાના સૂત્રો ગણાય છે. અર્થયોગ એટલે તત્વચિંતન આદિ. તેમાં સૂત્ર અને અર્થ બંનેનું જ્ઞાન સમાવિષ્ટ છે. તો ચોથો યોગ છે આલંબન યોગ. એમાં ધ્યાન વગેરેનું આલંબન લેવાનું હોય છે અને ધ્યાન માટે પ્રતિમા આદિનું ધ્યાન કરાતું હોય છે. પાંચમો છે અનાલંબ યોગ. એમાં કોઈ આલંબન નથી, પણ સમતા રાખવી, વૃત્તિ સંક્ષય કરવો અને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થવી, તે છે અનાલંબ યોગ. આર્ત જીવો માટે ધ્યાન યોગ લાભદાયી છે. જિજ્ઞાસુઓ માટે જ્ઞાન યોગ લાભદાયી છે અને અર્થાર્થી માટે કર્મયોગ લાભદાયી છે. સૂર્યકિરણમાં જેમ પ્રકાશ, ઉષ્ણતા અને ગતિ પણ હોય, તેમ સાંખ્ય યોગનો પ્રકાશ, ધ્યાન યોગની ઉષ્ણતા તથા કર્મયોગની ગતિ ઉલ્લેખનીય છે. ધ્યાન યોગની નૌકા, કર્મયોગના હલેસા અને સાંખ્ય યોગનું સુકાન પ્રશંસનીય છે. ઈશ કૃપારૂપી અનુકૂળ પવન એ અર્ધમાત્રા છે. એ જ તત્કાર કે ભક્તિ છે. આ ત્રણેય યોગનું વ્યવસ્થિતપણું એ જ સેતુ એટલે કે બ્રિજ છે. અર્ધમાત્રા એ વિશેષણ છે અને ત્રિમાત્રા એ તેનું વિશેષ્ય છે. સમત્વ નામે પણ એક યોગ છે, સમત્વ યોગ. સમત્વ એટલે વિવિધતામાં એકત્વ, એકતા અને ઐક્યને જોવું તે. વિશ્વ બહુરૂપ છે, તેમાં એક સમાન તત્વ જોવું તે સમત્વ યોગ છે. જ્ઞાન યોગનું સમત્વ એટલે જીવ અને બ્રહ્મનો એકતાનો ભાવ. સુખ દુઃખમાં સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખવી
તે પણ જ્ઞાન યોગનું જ સમત્વ છે. ભક્તિ યોગનું સમત્વ એટલે સર્વ જીવો ઉપર મૈત્રીનો ભાવ રાખવો તે. શત્રુ અને મિત્ર બંનેમાં સર્વત્ર સમદ્રષ્ટિ રાખવી તે પણ ભક્તિ યોગનું સમત્વ છે. તો કર્મયોગનું સમત્વ એટલે નિષ્કામપણે સ્વધર્મનું આચરણ કરવું તે. સિદ્ધિ કે અસિદ્ધિ બંનેમાં સર્વત્ર સમભાવ રાખવો તે કર્મયોગનું સમત્વ છે. જ્ઞાનયોગમાં જ્ઞાતા, જ્ઞેય તથા જ્ઞાનની એકતા અનુભવાય છે. કર્મયોગમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા અનુભવાય છે. તો ભક્તિ યોગમાં તો ભક્ત, ભક્તિ તથા ભગવાનની એકતા અનુભવાય છે. જો કે ત્રણેય યોગના મૂળમાં સમત્વ યોગ તો રહેલો જ છે. સમત્વ એટલે સમાન રૂપે સમભાવે રહેવું, સમભાવે વર્તવું, સમભાવે જીવવું અને સમભાવે મરવું. યોગની મહત્તા છે સમત્વમ યોગ ઉચ્યતે. ચિત્તવૃત્તિ નિરોધ એ યોગ છે. વૃત્તિઓથી આત્મામાં રાગ દ્વેષ પેદા થાય, જે જગતમાં અશાંતિ ફેલાવે છે. ચિત્તવૃત્તિનો નિરોધ એ આત્મામાં સમભાવ પેદા કરે છે. યોગ એટલે સમાધિ કે ધ્યાન સમાધિ કે સમાધાન અથવા મન, વચન અને શરીરને સમતોલ રાખવા તે યોગ છે. અકુશળ વૃત્તિઓનો રોધ, કુશલનું સેવન અને છેવટે કુશળની ઉપર પણ ઉપેક્ષા કરીને આત્મભાવમાં સ્થિર થવું તે યોગ છે. મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર અને જ્ઞાન દર્શન ચારિત્ર તે પણ યોગ છે. મોક્ષને પ્રાપ્ત કરવામાં સાધનભૂત વિશ્વાસ, વિચાર કે વર્તન પણ યોગ રૂપ છે અને તે સિવાયના વિશ્વાસ, વિચાર અને વર્તન તે અયોગ રૂપ છે. જીવન વ્યવહારને ધર્મમય બનાવી ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવવો તે યોગ છે. આત્માને મન, વચન, કાયાની બાહ્ય પ્રવૃત્તિમાં નહીં, પણ પરમાત્મા સાથે જોડવો એ યોગ તે મોક્ષનો માર્ગ છે. લુણાવા 22 નવેમ્બર 1967. યોગના 8 સોપાન. 10 મિનિટથી 48 મિનિટ પર્યંત શાંતિથી સિદ્ધાસને બેસવું. 2. ઓમકાર બિંદુ સંયુક્તમ શ્લોકનું સુમધુર સ્વરે ગાન કરવું અને 10 મિનિટ સુધી પછી તેનો જાપ કરવો, ઓમકારનો જાપ કરવો. 3જું સોપાન છે 5 મિનિટ માટે મનને નિર્વિચાર કરવા પ્રયત્ન કરવો. 4થું પગથિયે આત્મતત્વનું ચિંતન આવે છે, જે ઉર્ધ્વતા સામાન્ય છે. 5મા સોપાને પ્રાણી માત્રમાં એક જ આત્મતત્વ જોવાનો અભ્યાસ કરવાનો છે. 6થું સોપાન કહે છે રોજ 1 કલાક સંપૂર્ણપણે મૌન જાળવવું. 7મા સોપાને આવે છે કે ચર્ચા અને વાદ વિવાદનો ત્યાગ કરવો. અને યોગનું 8મું અંતિમ સોપાન છે સર્વત્ર મધ્યસ્થ ભાવ કેળવવો.
ટૂંકમાં મન, વચન અને કાયાને સ્થિર કરવા, મનને આત્મધ્યાને સ્થાપી તે દ્વારા આત્મરમણતા કરવી. સિદ્ધ પુરુષોનું ધ્યાન કરવાથી, તેમનો આશ્રય લેવાથી જન્મ જન્માંતરોની વાસનાનો નાશ થાય છે, મનની તટસ્થતા વધે છે, હૃદયમાં આત્મસુખનો ઉદય થાય છે અને સાધક આ રીતે જેનું ધ્યાન કરે છે તે રૂપ તે સાધક થઈ જાય છે.